વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા જે મહિલા પીઆઈને પગે પડ્યા છે। જિલ્લા આપ પ્રમુખ સહિત 3 સામે ખોટી ફરિયાદનો આરોપ છે। આપના કાર્યકરો વાજતે ગાજતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા। જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 જે પોલીસ સમક્ષ હાજર થયા છે। મગફળી ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી હતી। ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ગઈકાલે ફરિયાદ મળતા ખરીદી કેન્દ્રો પર અમે પહોંચ્યા હતા। છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું હું પગે લાગુ તમને, ન પગે લાગુ લો। છેડતી કેવી રીતે કરી દે? હાલો, ટેકાના ભાવના ખરીદી કેન્દ્ર ઉપર પૈસા માંગવાની ઘટના સામે આવી અને ત્યાર પછી કોઈ ખેડૂતોએ આમ આદમી પાર્ટીને રજૂઆત કરી કે અમારી પાસે જબરજસ્તીથી બળજબરીથી પૈસા માંગે છે, અમને મદદ કરો। મદદ કરવા માટે અમારી ટીમના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા તો પોલીસે અમારી ટીમના હરેશભાઈ સાવલિયા ઉપર, રવિભાઈ ડોબરિયા ઉપર અને ભદ્રેશભાઈ બાબરિયા ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો કે વિસાવદરના આ ખરીદી કેન્દ્ર ઉપર આવી અને આ 3 લોકોએ ત્યાં કામ કરતી મહિલાઓની છેડતી કરી। છેડતી કરવા તો કોઈ ત્યાં ગયું નથી।